હે શું થાય હા લેવડો તો ચલો ના હોય ફટાફટ લઈ લેવડો શું તો ઉતરશે નાક બંધ કરી દે અરે ફટાફટ જવા દે સો ગાઈઝ સ્વાગત છે તમારું મારા ત્યાં એક નવા ફેમિલી ચેલેન્જ વિડીયોમાં સો ગાઈઝ અત્યારે આપણે જોરદાર ચેલેન્જ લઈને આવી ગયા છે તમે જુઓ ગાઈઝ બધું સેટઅપ તૈયાર છે અને ચેલેન્જ પણ જોરદાર થવાની છે તમે જુઓ ગાઈઝ આ છે કારેલાનું જ્યુસ અને આ છે લીમડાનું જ્યુસ અને આ છે બધું લીમકા અને સ્પ્રાઇટ લેમન ને બધું જ્યુસ છે અને આ બધાના જે નામ છે એ આપણે આ ફુગ્ગામાં એની ચિઠ્ઠીઓ લખીને મૂકેલું છે બરોબર છે અને અમારા ફેમિલીમાંથી એક સભ્ય આવી અને એ ચિઠ્ઠી એ ફુગ્ગો લઈ ફોડશે અને એમાં જે ચિઠ્ઠી નીકળશે એ તમારે ખાવું પડશે બરોબર ને શું જ્યુસ આવે જે આવે તમારે પીવું પડશે બરોબર ને હા જે કિસ્મતમાં તમારે આવશે એ પીવું પડશે તો પહેલાં આવશે ગાઈઝ કૈલાસ પછી આવશે દાદી પછી આવશે ઉષા અને પછી આવશે મધુફી તૈયાર છો ને સો ગાઈઝ તમે જુઓ હવે કેના નસીબમાં લીમડો છે લીમડાનું જ્યુસ છે કેના નસીબમાં લીમડાનું જ્યુસ છે કેના નસીબમાં ગાઈસ તમે જુઓ એક મિનિટ સો ગાઈસ તમે જુઓ આ છે ફુગ્ગા અને ફુગ્ગામાં આ બધા જ જ્યુસની ચિઠ્ઠી બનાવીને મૂકેલી છે ગાઈસ તમે જુઓ તો ટોટલ 8 છે 1 2 3 4 5 6 7 8 ટોટલ 8 છે અને આ ટોટલ 8 જ્યુસ છે બરોબર છે તો જેના નસીબમાં જે આવશે એ દેખા જાયગા બધું આ બાનું ફરજિયાત છે તો ગાઈસ આપણે જોવાનું છે કે પીતી વખતે એમના મોઢાનું રિએક્શન કેવું થાય છે કેવું મોટું થાય છે એમનું એમાં ગાઈઝ ઉષાન આવે તો મજા આવે અને મધુફઈને એ જુઓ હવે ચલો તૈયાર છો તો ચલો ગાઈઝ આપણે શરૂઆત કરીએ ચેલેન્જની તો ગાઈઝ પહેલા રાઉન્ડની શરૂઆત થાય છે અને પહેલા રાઉન્ડમાં આવશે દાદી તો દાદી તમારો એક ફુગ્ગો લઈ અને ફોડો અને એમાંથી જે ચિઠ્ઠી આવે એ ચિઠ્ઠી અમને બતાવો અને પછી અમે તમારે જ્યુસ પીવાનું છે બરોબર ને તો ચલો હવે હાથમાં રાખો ચિઠ્ઠી મળી જાય તો આ ચિઠ્ઠી લાવડો હવે ચલો ગાઈઝ દાદી ચિઠ્ઠી ખોલે છે અને એમના નસીબમાં શું આવે છે આપણે જુઓ લેમન જ્યુસ બતાવો સો ગાઈઝ તમે જુઓ દાદીને આવ્યું છે લેમન જ્યુસ તો મમ્મી એટલે તમારા નસીબમાં ગાઈઝ દાદી પહેલા રાઉન્ડમાં બચી ગઈ છે પહેલા રાઉન્ડમાં બચી છે તો લેમન જ્યુસ પીજો મસ્ત છે બહુ મજા આવશે પીવાની તો ચલો ગાઈઝ હવે કૈલાસનો વારો આવે છે તો કૈલાસ એમનો ફુગ્ગો ઉપાડશે અને જે આવશે એ ચિઠ્ઠી ચલો આપણે આ ચિઠ્ઠી પર નાહી દોરી બરોબર ચલો કૈલાસ તમારે લઈ લો ફુગ્ગાવાળી ચિઠ્ઠી કોઈ પણ એક બરોબર ને ચલો ફોડો હળો હવે લાવો ચિઠ્ઠી બતાવો શું આવ્યું છે અંદર લીમડાનો રસ કારેલાનો રસ બતાવો ગાઈસ તમે જો કારેલાનું જ્યુસ તો લો આ કારેલાનું જ્યુસ પીવો અને મજા કરો ફટાફટ પીજો સો ગાઈસ તમે જો જ્યુસ પીવો છે આખું પી જવાનું છે અને એમના મોઢાનું રિએક્શન તમે જો રિએક્શન અમે બે વખત પીધું છે પીવો આ તો તમે જવા દે તમે કારેલાનું જ્યુસ અંદર ઉતરે એમ જ નહીં કોઈ ખારું આવી તો ઉતરે નાક બંધ કરી અને ફટાફટ પીજો નાક બંધ કરી દો અને પીજો જવા દે એકદમ અમે પીધું હા પીજે હા સો ગાઈસ કૈલાસ પી જશે જ્યુસ બરોબર છે ઈશાનો નંબર મારો નંબર છે આવજે તો ચલો ગાઈઝ ફાઇનલી હવે ઉષાનો વારો આવે છે તો ઉષા તૈયાર છે તૈયાર છું કે આ જ્યુસ આવશે કારેલાનો આવે સારું તમારે ગાઈઝ હવે ઉષાનો વારો આવે છે મીઠું જ્યુસ પીવાનું છે કે એવું કે કડવું પીવું છે મારે કડવું જ્યુસ પીવાનું છે કે મીઠું ચલો લઈ લો કોઈ પણ એક હાથોડો એમાં કોઈ જોવાનું ના હોય ફટાફટ લઈ લો શું એટલે 2 રાઉન્ડ છે એક રાઉન્ડમાં તો સારું આવશે હા ચલો ગાઈઝ ફાઇનલી ઉષાએ ફુગ્ગો ઉપાડી લીધો છે હવે ફોડશે હવે ચિઠ્ઠી જો લીમડાનું જ્યુસ બતાવો
લીમડાનું જ્યુસ. સો ગાઈસ પહેલા રાઉન્ડમાં ટોટલ 3 જણા પૂરું કર્યું છે એમના ફુગ્ગા ફોડવાનું. એમાં દાદીને સારામાં સારું લેમન જ્યુસ આવ્યું, કૈલાસને કારેલાનું જ્યુસ આવી. તો ચલો ગાઈસ હવે જો ઉષા પીવે છે લીમડાનો રસ જ્યુસ, તો પીજો. કેરીનો સમજીને પીજા, ઉતરતી નહીં. એ તો ઉતરશે. નાક બંધ કરી દે અને ફટાફટ જવા દે. કારેલાના જ્યુસ કરતા તો લીમડાનું જ્યુસ તો સારું હોય. બંધ કરી દે નાકે બંધ ખબર કરી. હે એ થૂકવાનું નહીં, પી જવાનું છે. આ કૈલાસ ના ફટફટ કેવું થાય મને તો એ તો કશું ના થાય. પીવું પડે, પીજો. અને આ તો આયુર્વેદિક છે લીમડો, એટલે શું વાત કરો તમે. આયુર્વેદિક છે. પીજે હો શ્યામ તો. હે? આ બાકી રહી ગયું આટલું ના ચાલે લે. આટલું કૈલાસે તો તું કૈલાસે હાવ પૂરું કર્યું છે. મેન મેન રસ્તો બાકી ના રહી રહ્યું. ગયો. પીજા. એ ફુગ્ગો ઉડી ગયો કઈ. ફૂગો કૈલાસ હે પણ કંકરા હે હાથ કો. શું થાય? શું થાય પણ આમાં? કડવું કડવું અંદર એ પાઈ માતાજીના આ લ્યો. તો ચલો ગાઈઝ હવે ઉષા કે મને ઉલટું વળ્યું થાય છે. તો ચલો ગાઈઝ હવે નંબર આયો. મધુભાઈનો વારો આવે છે. મધુભાઈ પીજો જ્યુસ. ચલો હવે તમારો વારો આવે છે. જે કિસ્મતમાં હોય મધુભાઈ. જે આપણા નસીબમાં છે એ મળશે આપણે. હા ચલો નસીબ જમાં તમારો ફોડો. ઓ સો ગાઈઝ મારા પગમ ચિઠ્ઠી આવીને પડી. કોઈ ખારું લાગે મને. કોઈ ખારું. શું હે? મેંગો જ્યુસ. મેંગો જ્યુસ બતાવો ગાઈઝ. આપણે બે ના મેંગો જ્યુસ. મધુભાઈ તો ગાઈઝ ફાઇનલી મધુભાઈને મેંગો જ્યુસ આવી છે. તો દાદી અને મધુભાઈના નસીબ અત્યારે જોરદાર છે. ઉષા અને કૈલાસના નસીબ બહુ મસ્ત છે આમ તો જોવા જતો. આમ તો સારું કહેવાય શરીર માટે. એ તો હારું એટલે ઓમ પિયાતું નહીં. એટલે આવ્યું એટલે શરીર માટે સારું છે. સારું પારું. મધુભાઈ પીજો તમારી જ્યુસ પીધી નહીં. પીધી? તો ચલો કશો વાંધો નહીં. કડવું તો જો તમે કડવું તમારે પીવું પડશે. આ તમે સ્પ્રાઇટ તમે પીવો કે ના પીવો, પણ કડવું આવશે તમારે ફરજિયાત પીવું પડશે. રેડી? તો ચલો ગાઈઝ ફાઇનલી હવે એક રાઉન્ડ પૂરો થાય છે. તો એક રાઉન્ડનું રિઝલ્ટ આપણે તમે જુઓ. દાદી અને મધુભાઈને બંનેને મીઠું જ્યુસ મળ્યું છે, અને કૈલાસ અને ઉષાને બંનેને મળ્યું છે કડવું જ્યુસ. તો હવે બીજા રાઉન્ડમાં ટોટલ 4 ફુગ્ગા છે. હવે ટોટલ 4 વસ્તુ રહી ગાઈઝ જુઓ. જીરા અને સ્પ્રાઇટ અને બે મીઠા ને બે કડવા. હા 2 મીઠા ને 2 કડવરિયા છે. બરોબર છે? તો ચલો ગાઈઝ હવે પહેલા રાઉન્ડમાં આપણે શરૂઆત થશે ક્યાંનાથી? દાદીથી. તો દાદી તમે પહેલા રાઉન્ડમાં મીઠું જ્યુસ પીધું હતું. હવે બીજા રાઉન્ડમાં તમે કડવું જ્યુસ પીવો છો કે મીઠું? પેલા મીઠું જ પીશું. એવું? તો ચલો ગાઈઝ ઉઠાવો તમારો બીજું. હા જય માતાજી. હાચવી લેજે દાદીને. દાદીને હાચવી લેજે. સ્પ્રાઇટ. વાહ! સો ગાઈઝ ફાઇનલી દાદીને સ્પ્રાઇટ આવી છે. એની જીરા છે, જીરા છે સ્પ્રાઇટ. વાવ! સો ગાઈઝ ફાઇનલી દાદીને સ્પ્રાઇટ આવી છે. તો મજા આવી ગઈ ને? 3 જણા બાકી હો. હવે ગમે એમ તો આવવાના જ છે 2 જણ ને તો. સો ગાઈઝ તમે જો ટોટલ 3 ફુગ્ગા બાકી છે, અને 2 કડવા છે, અને એક જ મીઠું જ્યુસ છે. અને કૈલાસનો. તો ચલો ગાઈઝ હવે કૈલાસનો વારો આવે છે. તો ચલો કૈલાસ તમે તમારો ફુગ્ગો ઉઠાવો. મારા અંદાજે કડવું આવશે કેમ કે 2 કડવા છે. ચલો કૈલાસ ઉઠાવડો. ધારો પહેલી વખત જ કડવું કીધું હે. ચલો. એમાં કારેલાનું જ્યુસ પીધું હે. જીરા આવી જો. જીરા. જીરા ના આવે ને પણ લીમડા કડવું આવે તો કોઈ ચિંતા નહીં. શું આવ્યું? જીરા. સો ગાઈઝ ફાઇનલી જીરા બતાવો. જીરા જ્યુસ. જીરા. અમારા કડવું તો છે જ આવા બધે પીવો ગમે એમ. સો ગાઈઝ તમે જો હવે 2 ફુગ્ગા છે અને 2 કડવા જ્યુસ છે. તો હવે ખાલી ફરક એટલો રહે કે કારેલાનું જ્યુસ ક્યાંને આવે છે અને લીમડાનું ક્યાંને આવે છે. તો ગાઈઝ એમાં બેનિફિટ એટલું છે કે જેને લીમડાનો જ્યુસ આવશે ને એને મજા આવશે. બાકી કારેલાનો જ્યુસ તો એટલો ખતરનાક છે, કડવો પણ લીમડા કરતા પણ ખતરનાક. તો હવે ક્યાંનો વારો આવ્યો છે? તો ચલો ગાઈઝ ઉષાનો વારો આવે છે. તો ઉષા શરૂઆત કરો, ભગવાનનું નામ લઈ, અને તમારે ચિઠ્ઠી જોઈજી. આરી આરી ચિઠ્ઠી આવી. જય કાટું કર્યું. હમણાં 2 હાર પી મજા પડી હે ને લાર તો. લેબડો હે લેબડો લાગે છે. ખોલે મત. ખોલા મળશે લીમડાનું જ્યુસ ગાઈઝ. ફાઇનલી લીમડાનું જ્યુસ ફેરવાર આવ્યું છે. લીમડાનું આવ્યું માર કારેલાનું આવ્યું. ફેર ફાઇનલી ઉસાદ બીજી વખત પીજો ફટાફટ પીજો. ફટાફટ પીજો. તમને કદી કે ઓબેટવા હા. લીમડા કશું ના થાય. લીમડો તો સારો. લીમડાનું જ્યુસ તો સારું કહેવાય છે. ઠંડક રહે શરીરમાં. તો ચલો ગાઈઝ હવે 1 ફુગ્ગો છે અને 1 કડવું જ્યુસ છે. તો ચલો હવે કારેલાનું ખતરનાક. પણ જો ચેક કરો કદાચ અંદર બીજું કોઈક લખેલું હોય તો વળી. પણ હોય જ ના ને. હા
મને વિશ્વાસ છે બીજું લખેલું છે અંદર ઓય તો પછી ચાલવું પડશે હો એના મોઢું કેવું થાય શું હે શું બીજું આ કારેલાનું જ્યુસ બીજું લખેલું છે આ કારેલાનું જ્યુસ નહીં તો ચલો ગાઈઝ આ મધુભાઈ તમારું મીઠું જ્યુસ પી લો મસ્ત આ કેરીનો જ્યુસ છે એમ કર કૈલાસ માર વતી ના પણ મેં પીધું બધું ભાઈ આવું ના તમારે 2 વખત તો બેન લોટ પીવું તમે આવે પીઓ થોડું પીજો પીજો ફટાફટ ડાયાબિટીસ ના થાય કશું થતું નહીં બધું ફેન રાખવું એવું તો ચલો ગાઈઝ મજા આવી ગઈ મજા આવી ગઈ તો ગાઈઝ દાદીનું નસીબ જોરદાર હતું દાદીને બે રાઉન્ડમાં મીઠું જ્યુસ મળ્યું છે અને ઉષાનું નસીબ ખરાબ હતો બે રાઉન્ડમાં કડવું મળ્યું છે અને કૈલાશને જીરા મળી છે એકવાર અને મધુભાઈ તમારું નસીબ પણ ખરાબ છે ને એવું એકવાર મેંગો આવી તો ચલો ગાઈઝ તમને આ વિડીયો આ ચેલેન્જ વિડીયો મારો જોરદાર ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ ફેમિલી બ્લોગ જોવા માટે અને આવી જ ફેમિલી ચેલેન્જ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીશું એક નેક્સ્ટ બ્લોગમાં બાય બાય ફેમિલી